ભાઈ વાપસી હોય તો આવી આવું એટલા માટે કહું છું કેમ કે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચ્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈએ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં 48 કિલો વર્ગમાં 193 કિલો ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે અને આ જીતે ભારતનું ગૌરવ વધાર્યું છે. 31 વર્ષના મીરાબાઈ ચાનુ માટે આ જીત એક ધમાકેદાર વાપસી કહી શકાય. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં માત્ર 1 કિલોના અંતરે બ્રોન્ઝ મેડલ ચૂકી ગયેલ મીરાબાઈએ વાપસી સાથે હવે ગોલ્ડ મેડલ જીત્યું છે અને આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે અમદાવાદમાં 24 થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં 31 દેશોના 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. મીરાબાઈએ આ ઇવેન્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું અને 2026ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ માટે સ્થાન પણ મેળવ્યું. તેની આ જીત ભારતની 16 સભ્યોની ટીમ માટે પ્રેરણા બની. પણ મણિપુરની આ દીકરીએ દેશભરની મહિલાઓને વેઇટલિફ્ટિંગ તરફ આકર્ષીને ખાસ કરીને મોદીનગરના વેઇટલિફ્ટિંગ વોરિયર્સ સેન્ટર દ્વારા મીરાબાઈની આ જીત દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.